નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડાના નવા ભવનાથ મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પરંપરાગત મેળો ભરાયો હતો, જેમાં 15,000થી વધુ માનવ મહેરામણ ઉમટી ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો। મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા અને ભાતીગળ સંસ્કૃતિના મેળાની ઝાંખીના દર્શન થયા હતા। ભિલોડાના નવા ભવનાથ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પરંપરાગત રીતે મેળો ભરાય છે। આ મેળામાં દૂર દૂરથી લોકો દેવ દર્શન માટે આવતા હોય છે। યુવકો તથા યુવતીઓના જૂથબંધી ટોળા સાથે મેળામાં પરંપરાગત થતા ઘણી વખતે પોતાના મનના માણેકર સાથે દિલ દઈ હિંડોળે ચડે છે। વર્ષો પહેલા મેળામાં આદિવાસી યુવકો પાવા વગાડી હાલ રે છોરી હાલ મેળે જાઉં છે ના નાદથી વાતાવરણ અને ગુંજવતા હતા। શ્રદ્ધાળુએ ભગવાનના શિવ મંદિરે દર્શન કરી શ્રીફળ વધેરી ધન્યતા અનુભવી હતી। મેળામાં વિવિધ રમકડા કરવખરીની ચીજવસ્તુઓ શ્રીફળ તથા ચકડોળ ચકરડીઓ મેળાનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। જૂના તથા નવ ભવનાથના મંદિરે શ્રાવણ માસમાં બીલીપત્રો અભિષેક લઘુરુદ્ર સહિતની પૂજા પાઠ કરતા ભૂદેવો જોવા મળતા હતા। ભવનાથ મહાદેવના મંદિરનું શિવલિંગમાં નાગની છબીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।